નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી લાઈવ સાથે હું છું લખમા। શરૂઆત કરીએ સમાચારની તો ગુજરાતમાં ભાજપે તમામ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે। લોકસભામાં ભાજપનો ગઢ ગણાતું ગુજરાતમાં ફરી ભગવો લહેરાય એ માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે મેદાને ઉતરશે। ગુજરાતના ચારેય ઝોનમાં નરેન્દ્ર મોદી સભા ગજવશે। ગુજરાતમાં 4 થી વધુ સભાઓ વડાપ્રધાન યોજશે, જેમાં પહેલી સભા 22 એપ્રિલે રાજકોટમાં કરે તેવી શક્યતા છે। ત્યારે સભાની સાથે રેલી અને રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે। સાથે જ ગુજરાતના ચારેય ઝોન જેમ કે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નરેન્દ્ર મોદી સભા કરી અને આખા રાજ્યને કવર કરી ભગવો લહેરાવશે। તો હવે ચૂંટણી નજીક આવી ચૂકી છે અને સ્ટાર પ્રચારકો બધા મેદાને ઉતરી ચૂક્યા છે। પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી ચૂક્યો છે। ત્યારે વડાપ્રધાન ખુદ હવે ગુજરાતની મુલાકાતે આવશે અને તેઓ પણ ચૂંટણી પ્રચારમાં મેદાને ઉતરશે। ગુજરાતના ચારેય ઝોનમાં વડાપ્રધાન દ્વારા બેઠકોનું આયોજન કરવામાં આવશે અને સભાઓનું પણ આયોજન કરવામાં આવશે। સાથે જ ક્યાંક રેલી પણ થઈ શકે તેવી શક્યતા છે। ત્યારે ગુજરાતના ચારેય ઝોનમાં વડાપ્રધાન મોદી ફરી વળશે અને ભગવો લહેરાવશે। તો સાથે જ હોમટાઉનમાં 19મી એપ્રિલ બાદ વડાપ્રધાન મોદીનું આગમન થવાની માહિતી પણ અત્યારે ક્યાંક સામે આવી રહી છે અને સાથે જ ગુજરાતમાં આ 4 થી વધુ સભા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગજવશે। 4 જેટલી મહાસભાનું આયોજન કરવામાં આવશે। રાજ્યમાં અનેક જગ્યા પર રેલીઓ અથવા તો રોડ શોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવી શકે છે। સાથે જ મોદી રાજકોટથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે તેવી પણ માહિતી ક્યાંક સામે આવી રહી છે। રાજકોટથી જ તેઓ શરૂઆત કરશે। રાજકોટનું રાજકારણ અત્યારે ખૂબ જ ગરમાયેલી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે। ત્યારે વડાપ્રધાન મોદી ખુદ રાજકોટ આવી અને મામલાને શાંત કરશે તેવું પણ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે। ત્યારે વતનમાં વડાપ્રધાન મોદી ફરી એકવાર ચૂંટણી લક્ષી આવશે અને ગુજરાતના ચારેય ઝોનમાં વડાપ્રધાન ફરી વળશે અને તેમની સભાઓનું પણ આયોજન કરવામાં આવશે। તો 19મી એપ્રિલ બાદ વડાપ્રધાન મોદીનું હોમટાઉનમાં આગમન થઈ શકે છે તેવી માહિતી પણ અત્યારે મળી રહી છે। સાથે જ ગુજરાતમાં 4 થી વધુ સભા વડાપ્રધાન કરશે। 4 ઝોન છે તેની અંદર અલગ અલગ સભાનું આયોજન કરવામાં આવશે। રાજ્યમાં રેલી અને રોડ શોનું આયોજન પણ કરવામાં આવશે તેવું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે। જો કે મોદી રાજકોટથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે તેવી માહિતી પણ ક્યાંક વહેતી થઈ છે। રાજકોટનું રાજકારણ ગરમાયેલું છે અને તેને શાંત પડવા વડાપ્રધાન ખુદ ગુજરાતની મુલાકાતે આવતા હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે। ત્યારે 22 એપ્રિલ બાદ રાજકોટમાં પ્રથમ સભાનું આયોજન તેમના દ્વારા કરવામાં આવી શકે છે। બિલકુલ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે લોકસભા ઇલેક્શન 2024ને લઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ક્યાંક ને ક્યાંક ધમાસાન થવા જઈ રહ્યું છે। જેને પગલે ભારતીય જનતા પાર્ટી પણ ઝંઝાવાદી પ્રચાર છે તે પ્રચાર કરી રહી છે। સાથે કોંગ્રેસ પણ હવે ક્યાંક ને ક્યાંક જે ઝંઝાવાદી પ્રચારમાં ક્યાંક ને ક્યાંક ઉતર્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા છે અને ત્યારબાદ અબકી બાર 400 કે પાર એટલે કે અબકી બાર 400 કે પારને લઈને જે સ્લોગન આપવામાં આવ્યું છે અને ગુજરાતમાં જે પ્રમાણે CR પાટીલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે દરેક લોકસભા છે તે 5 લાખ કરતાં પણ વધારે મતોથી જે જીતવાનો છે જે પ્રયત્ન છે તે કરવામાં આવશે। એટલે કે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે 19 તારીખના રોજ જે ગુજરાતને 4 ઝોન છે તે 4 ઝોનમાં જે પ્રચાર છે તે પ્રચાર કરવા આવશે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે 21 તારીખના રોજ રાજકોટ ખાતેથી જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પ્રચારની ઝંઝાવાદી જે શરૂઆત છે તે શરૂઆત કરી દેશે અને 4 અલગ અલગ જે ઝોન છે તે અલગ અલગ ઝોનમાં અલગ અલગ દિવસે રેલીઓ અને ક્યાંક ને ક્યાંક જે પ્રચાર છે તે કરવામાં આવશે। એટલે કહી શકાય કે જે પ્રમાણે ગુજરાતનું મિશન છે કે 26 લોકસભા સીટો પર 5 લાખથી પણ વધારે જે મતો સાથે ભવ્ય વિજય છે તે ભવ્ય વિજય મેળવવા માટે ક્યાંક ને ક્યાંક ભાજપનું જે મોવડી મંડળ છે તે અથાગ પ્રયત્ન છે તે પ્રયત્ન કરી રહી છે। અને જે પ્રમાણે લોકસભાની વાત કરવામાં આવે તો લોકસભામાં અબકી બાર 400 કે પાર એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે લક્ષ્યાંક આપવામાં આવે છે કે 400થી પણ વધારે જે સીટો છે તે સમગ્ર ભારત દેશમાંથી લાવવાની જે વાત છે તે વાત નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે ભાજપ દ્વારા જે ઝંઝાવાદી પ્રચાર છે તે પ્રચાર કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટથી જે શરૂઆત છે તે શરૂઆત કરી દેવામાં આવશે। જી તો હવે વડાપ્રધાન ખુદ ચૂંટણી પ્રચારમાં ઉતરવાના છે તેઓ ગુજરાતની મુલાકાતે આવશે અને વડાપ્રધાન ખુદ 22 એપ્રિલે રાજકોટમાં પ્રથમ સભાનું આયોજન કરશે તેવું પણ અહીં જાણવા મળી રહ્યું છે। ત્યારે હવે 4 ઝોન છે તેની અંદર તેઓના દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવશે।
ચારેય ઝોનમાં પીએમ મોદી ફરી વળશે અને તેઓની જે રેલી છે તેઓની સભા છે તેનું આયોજન કરવામાં આવશે. મોટી સંખ્યામાં તેઓ જનમેદનીને સંબોધિત કરશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક હવે ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને તેમણે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતની બાકી 4 એટલે કે રાજકોટ, મહેસાણા, નવસારી અને અમદાવાદ પૂર્વ બેઠક માટે ઉમેદવારો નક્કી થઈ ગયા છે. ગમે ત્યારે ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે તેમજ પેટા ચૂંટણીના ઉમેદવારોની પણ ટૂંક જ સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. મુકુલ વાસનિક આવ્યા ત્યારે ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ દ્વારા અલગ અલગ 8 કમિટીની રચના કરવામાં આવી છે. વાસનિકે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા અને મીડિયા કોર્ડિનેટરનો પણ સાથે બેઠકો યોજી છે અને સંવાદો પણ કર્યા છે. તો હવે મુકુલ વાસનિક પણ ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. કોંગ્રેસ દ્વારા જુદી જુદી 8 જેટલી યાદી જાહેર કરવામાં આવી છે, પરંતુ તેની અંદર હજુ પણ ગુજરાતની અંદર 4 જેટલા નામોની યાદી જાહેર કરવાની બાકી છે અને તેને લઈ અને મુકુલ વાસનિક દ્વારા એક મોટું નિવેદન પણ આપવામાં આવ્યું છે અને તેમના દ્વારા કહેવાઈ રહ્યું છે કે આ 4 નામો છે તેના પર ચર્ચા વિચારણા થઈ ચૂકી છે અને આ ઉમેદવારો ગમે ત્યારે હવે જાહેર થઈ શકે છે. ગમે તે સમયે આ 4 ઉમેદવારોના નામ છે તે બહાર આવી શકે છે. ગુજરાતની બાકી 4 બેઠકોના ઉમેદવારો પણ હવે નક્કી થઈ ચૂક્યા છે અને ગમે ત્યારે ગમે તે સમયે તેઓના નામ જાહેર થઈ શકે છે. તેની સાથે જ તેઓએ જણાવ્યું કે પેટા ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત પણ હવે ટૂંક જ સમયમાં થશે. ભાજપ દ્વારા તે નામ જાહેર કરી દેવામાં આવી ચૂક્યા છે, પરંતુ કોંગ્રેસ દ્વારા નથી થયા. તેની પણ ક્યાંક ચર્ચા કરાઈ રહી છે. જુદી જુદી 8 કમિટીની રચના પણ કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મુદ્દે કરવામાં આવી છે અને વાસનિકે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા સાથે પણ ખાસ બેઠક યોજી હતી અને ચર્ચા વિચારણા પણ કરી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક રાજ્યના પ્રવાસે આવી ચૂક્યા છે. તેઓ પણ હવે ગુજરાતની મુલાકાતે છે અને ગુજરાતની અંદર જે 4 બેઠકો પર હજુ પણ કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે તેના ઉપર તેઓ હવે મહોર લગાવશે તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે, કારણ કે તેઓના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને તેમાં તેઓ જણાવી રહ્યા છે કે આ 4 નામ છે તે ગમે ત્યારે જાહેર થઈ શકે છે. की ચોક્કસ વાત કરવામાં આવે તો ગુજરાત કોંગ્રેસના પ્રભારી એટલે મુકુલ વાસનિક જે છે તે ગુજરાતના દોરા ઉપર છે અને સાથે કહી શકાય ગુજરાતની 4 બેઠકો જે ખાલી પડી છે તેમના માટે પણ જે મંથન ચાલી રહ્યો છે તે મંથનનો દોરના સમય જે છે તે હાલ ગુજરાતના પ્રવાસે છે. કારણ કે જે રીતે ગુજરાતની 4 બેઠકો જે છે મહત્વપૂર્ણ જે બેઠકોની જ્યારે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની જે પૂર્વની બેઠક છે તે પણ ઘણા બધા નામોની ચર્ચા પણ સામે આવી રહી છે. ચર્ચામાં વાત કરવામાં આવે તો હિંમતસિંહ પટેલ હોય કે તમામ જે આગેવાનો છે તેમના પણ નામ સામે આવી રહ્યા છે. બીજી બાજુ આપણે રાજકોટ બેઠકની વાત કરીએ તો પરેશ ધાનાણીનો પણ નામ સામે આવી રહ્યો છે અને સાથે પરેશ ધાનાણીના સાથે તમામ માન્ય નેતાઓનો પણ નામ સામે આવી રહ્યો છે. પરંતુ કહી શકાય કે આજે મોડી સાંજ સુધી જે છે તે નામોની હજી અટકલો સામે આવી રહી હતી તે અટકલો પૂર્ણ થશે અને સાથે નામ પણ જાહેર કરી દેવામાં આવશે. બીજી મહત્વની બાબત એ છે કે આજે જ્યારે બપોરે મુકુલ વાસનિક કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા તેમને એકના એક બાદ તમામ નેતાઓ અને આગેવાનો સાથે બેઠક કરી રહ્યા છે. બેઠકમાં તે તમામ જે મુદ્દાઓ છે તે બેઠકોના મુદ્દાઓ હોય, પાર્ટીની રણનીતિ હોય કે બૂથ લેવલના કાર્યકર્તાઓ છે તમામના સાથે બેઠકનો દોર ચાલી રહ્યો હતો અને સાથે જે જ્યારે 11 વાગ્યા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા તેમને બાર રૂમનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યો, સાથે મીડિયા રૂમનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યો હતો. સાથે કહી શકાય સોશિયલ મીડિયાના જે તમામ જે લોકો છે તેમના સાથે પણ મીટિંગ કરવામાં આવી હતી, સાથે રાજકીય આગેવાનો હોય તેમના સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી હતી. સાથે કહી શકાય કે જે રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર તેમને આક્ષેપ પણ કર્યા હતા. તેમના આક્ષેપોની જ્યારે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી ઉપર તે ગંભીર આક્ષેપ લગાવીને તો કહેતા હતા કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કિસાનોને જે રીતે આત્મહત્યા કરી છે, કહી શકાય 2022 થી અત્યાર સુધી 1 લાખ જેટલી આત્મહત્યા તે ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેલી છે તેમના દ્વારા, કારણ કે તેમને ફસલના મુઆવજા ના આપવાના કારણે સાથે જે તેમનું કિસાનની જે કહી શકાય જે લોન છે તેમની માફી ના કરવાના નામે જે છે તેમને આત્મહત્યા કરી છે. સાથે કહી શકાય કે તેમની જે સરકાર જ્યારે આવશે ત્યારે યુવાઓને 30 લાખથી વધુ જે છે તે રોજગાર આપવામાં આવશે. તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. સાથે કહી કે સાંજે મોડી સાંજ સુધી ટૂંક જ સમયમાં જે છે
તે જે મહત્વપૂર્ણ જે ઉમેદવારો છે કહી શકાય મહત્વની જે બેઠકો છે અમદાવાદ પૂર્વની બેઠક હોય કે અમદાવાદ સહિતની કહી શકાય ગુજરાતની 4 બેઠકો જે મહત્વપૂર્ણ હતી જેમાંથી રાજકોટ અને અમદાવાદ જે બેઠકો છે તેમના ઉપર બધાની નજર પણ છે। તમામ રાજકીય આગેવાનો હાલ જે છે ચર્ચા પણ કરી રહ્યા છે। આ ચર્ચાને અંદર કહી શકાય શક્તિસિંહ ગોહિલ પ્રદેશ અધ્યક્ષ પણ હાજર રહ્યા હતા, અમિત ચાવડા પણ હાજર રહ્યા હતા અને સાથે તમામ જે પાર્ટીના હોદ્દેદારો જે છે તે પણ હાજર રહ્યા હતા। તો અમદાવાદની અંદર હવે મુકુલ વાસનિક આવી ચૂક્યા છે। મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે છે, ત્યારે ગુજરાતની બાકી રહેલી 4 બેઠકોના ઉમેદવારોના જે નામ છે તેની જાહેરાત પણ હવે ટૂંક જ સમયમાં થઈ જશે તેવું તેમના દ્વારા એક નિવેદનની અંદર કહેવામાં આવ્યું છે। સાથે જ પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની પણ જાહેરાત ટૂંક જ સમયમાં થઈ જશે તેવું તેમના દ્વારા કહેવાય રહ્યું છે। સાથે જ કોંગ્રેસ દ્વારા જુદી જુદી 8 જેટલી કમિટીની પણ ખાસ રચના કરવામાં આવી રહી છે। રાજ્યમાં રૂપાલાના વિવાદિત નિવેદનનો મામલો હાલ ખૂબ જ ચર્ચામાં છે અને હજુ સુધી ક્ષત્રિય સમાજમાં રોષ પણ યથાવત જોવા મળી રહ્યો છે। તેના વચ્ચે જામનગરના જામ સાહેબ દ્વારા ક્ષત્રિય સમાજને અપીલ કરવામાં આવી છે। ગઈકાલે લખેલા પત્ર બાદ વધુ એક પત્ર પણ સામે આવ્યો છે, ત્યારે જામ સાહેબે પત્ર લખી અને પ્રતિક્રિયા આપી હતી કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી દે। દુનિયામાં ધર્મ અને દેશનું નામ વધાર્યું છે તેમજ નરેન્દ્ર મોદીને 3જી વખત પીએમ બનાવવાના છે। જામ સાહેબ દ્વારા ક્ષત્રિય સમાજને અપીલ પણ કરવામાં આવી છે। તો ત્યારે ક્ષત્રિય સમાજ ખૂબ જ રોષે ભરાઈ ચૂક્યો છે। રૂપાલા પર તેઓનું રોષ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે, ત્યારે હવે ક્ષત્રિય સમાજને અપીલ જામ સાહેબ દ્વારા કરવામાં આવી છે। ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી દે તેવું તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે। જામનગરના જામ સાહેબે હવે ક્ષત્રિય સમાજને અપીલ કરી છે। પરસોત્તમ રૂપાલાને લઈ અને લખેલા પત્રને લઈ અને આ ખાસ પ્રકારની અપીલ કરવામાં આવી છે। ગઈકાલે લખેલા પત્ર બાદ ફરી એક પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્ર સામે આવતાની સાથે જ હવે તેમના દ્વારા એટલે કે જામ સાહેબ દ્વારા ક્ષત્રિય સમાજને અપીલ પણ કરવામાં આવી છે અને તેઓએ અપીલમાં એવું કહ્યું છે કે તમે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી દો। દુનિયામાં ધર્મ અને દેશનું નામ વડાપ્રધાન મોદીએ વધાર્યું છે અને હવે 3જી વખત પણ તેઓને વડાપ્રધાન તરીકે આપણે લાવવાના છે, ત્યારે નરેન્દ્ર મોદીને 3જી વખત પીએમ બનાવવાની વાતનો પણ ઉલ્લેખ જામ સાહેબ દ્વારા કહેવામાં આવ્યો છે અને તેઓના દ્વારા અપીલ ક્ષત્રિય સમાજને કરવામાં આવી રહી છે। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના મુખ્ય જે વિવાદ નીકળ્યો હતો તે વિવાદ બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે અને આને જ લઈને ક્યાંક અનેક જે વાત છે તે સામે આવી છે। ચોક્કસથી એવું કહી શકાય કે અનેક જે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેઓએ વિરોધ નોંધાવ્યો, ત્યારે બીજી બાજુ અનેક જે રાજવીઓ છે તેઓએ પણ એક વિરોધનો સૂર અપનાવ્યો હતો, એટલે કે પત્ર લખીને ક્યાંક પોતાની જે નારાજગી છે તે વ્યક્ત કર્યો હતો। આ સાથે કહી શકાય કે જામ સાહેબ તરફથી પણ એક ગઈકાલે પત્ર છે તે લખવામાં આવ્યો હતો કે જેમાં તેઓએ કહ્યું હતું કે ક્યાંક લોકશાહીના રીતે તેઓને જવાબ છે તે મળવો જોઈએ, આ પ્રકારનો પત્ર છે તે તેમના તરફથી લખવામાં આવ્યો હતો। ત્યારે આજે વધુ એક પત્ર છે તે તેમના તરફથી આવ્યો છે। ચોક્કસથી એમાં લખ્યું છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ, એટલે કે વીરોએ ક્યાંક ક્ષમા આપી દેવી જોઈએ, આ પ્રકારનો પત્રમાં છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હાલ શકાય કે આને લઈને એક ચર્ચા જાગી છે। 20 કલાકમાં એવું તો શું થયું કે 2 પત્ર છે તે જામ સાહેબે લખવા પડ્યા। ચોક્કસથી તેમના તરફથી એવું પણ લખવામાં આવ્યું કે વડાપ્રધાન મોદી કે જેઓએ ભારતનું નામ ખૂબ જ રોશન કર્યું છે અને ખાસ તો આજે આ વખતે જ્યારે 3જી વખત વડાપ્રધાન મોદી જ્યારે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે ક્ષત્રિયોએ રૂપાલાને માફ કરવું જોઈએ। ચોક્કસથી જે રીતના અત્યારે ભારતનો અત્યારે વિકાસ થઈ રહ્યો છે તેનો પણ ક્યાંક આ પત્રમાં ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે અને ખાસ તો જે ભારતીય જે સંસ્કૃતિ છે, જે ધર્મ છે તે દેશ વિદેશમાં ખૂબ જ પ્રચલિત કર્યું છે વડાપ્રધાન મોદીએ। આ પ્રકારના શબ્દો ક્યાંક આ પત્રમાં છે તે લખવામાં આવ્યા છે। ખાસ તો મોદી માટે રૂપાલાને માફ કરો એ પ્રકારનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે હવે ક્ષત્રિય સમાજ આગામી સમયમાં કઈ રીતે આ પત્રને લે છે એ હવે જોવાનું રહેશે, કારણ કે અનેક વખત અનેક ક્ષત્રિયના આગેવાનોએ ક્યાંક વિરોધનો સૂર ક્યાંક પૂર્યો હતો, જ્યારે કેટલાક ક્ષત્રિય સમાજે સમાની પણ વાત કરી હતી। આ સાથે રાજકોટના જે રાજવી છે
તેઓએ પણ ક્ષત્રિય જે ધર્મ છે તે પાલન કરવાનું ક્ષત્રિય સમાજને કહ્યું છે. ગઈકાલે તેમના પ્રેસ કોન્ફરન્સમાં પણ તેઓએ એક ઉલ્લેખ કર્યો હતો કે ક્યાંક પરસોત્તમ રૂપાલાને ક્ષમા આપવી જોઈએ. માનદાદાસિંહની પ્રેસ કોન્ફરન્સમાં ક્યાંક આ પણ વાત છે તે સામે આવી હતી. જી, રાજકોટનું રાજકારણ અત્યારે ગરમાઈ ચૂક્યું છે અને તેના હવે સૂર જામનગર સુધી પહોંચ્યા છે. જામનગરના જે જામ સાહેબ છે તેમના દ્વારા હવે ક્ષત્રિય સમાજને અપીલ કરવામાં આવી રહી છે અને તેઓના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ મન મોટું કરી અને તે પરસોત્તમ રૂપાલાને માફી આપી દે. જોકે ગઈકાલે લખેલા એક પત્ર બાદ વધુ એક પત્ર સામે આવ્યું છે અને ત્યારબાદ હવે જામ સાહેબે ખુદ ક્ષત્રિય સમાજને અપીલ કરી છે અને તેઓ જણાવી રહ્યા છે કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી દે તેવું સ્પષ્ટપણે તેમના દ્વારા ક્ષત્રિય સમાજને અપીલ કરવામાં આવી છે. સાથે જ વડાપ્રધાનના વખાણ કરતા તેઓ જણાવ્યું કે દુનિયામાં ધર્મ અને દેશનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધાર્યું છે. ત્યારે નરેન્દ્ર મોદીને હવે ત્રીજી વખત પીએમ બનાવવાના છે. ત્યારે હવે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી દે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે કે મે માસમાં આંધી અને વંટોળનું પ્રમાણ જોવા મળશે. તારીખ 10 અને 11 મે બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ વધુ રહેશે, જેના કારણે પવનનું ચક્ર સારું રહેતા ચોમાસું સારું રહી શકે છે. તેમજ પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં પણ વધુ પવન રહેશે. આ સાથે જ તેમણે નક્ષત્ર અંગે પણ જણાવ્યું છે કે આ વખતે રોહિણી નક્ષત્ર તપવાની શક્યતા રહેલી છે. તારીખ 4, 5 અને 6 જૂને કેટલાક ભાગમાં વરસાદની શક્યતા પણ રહેલી છે. તારીખ 7 અને 8 જૂને પવનની દિશા બદલાશે. મઘા નક્ષત્રમાં સારો એવો વરસાદ પણ થઈ શકે છે. રાજ્યમાં અંદાજે 101 થી 104 મીમી વરસાદ પણ વરસી શકે છે. ત્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચોમાસું સારું રહેશે. આ સાથે જ પાછોતરા વરસાદમાં પણ વધુ પવન ફૂંકાવાની શક્યતા હાલ સેવવામાં આવી રહી છે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને તેઓ જણાવી રહ્યા છે કે ગરમીનો પારો વધવાનો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છે કે ભર ઉનાળે વરસાદ અને વંટોળની શક્યતા પણ ખૂબ જ જોવા મળી રહી છે. મે માસમાં આંધી અને વંટોળનું પ્રમાણ પણ રહી શકે છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. આ સાથે જ પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં પણ વધુ પવન રહેશે તેવું અંબાલાલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. મે માસમાં આંધી અને વંટોળ વધુ રહેશે. ત્યારે 4, 5 અને 6 જૂને કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. સાથે જ જૂનમાં વરસાદ બાદ બ્રેક પણ લાગી શકે છે તેવું તેમના દ્વારા કહેવાયું છે અને વચ્ચે પવન પણ ફૂંકાઈ શકે છે. જોકે રાજ્યમાં અંદાજે 101 થી 104 મીમી જેટલું વરસાદ વરસી શકવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી મે મહિનામાં આંધી પવન અને વંટોળ આવશે. એટલું જ નહીં, આ વખતે સારો વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર હવામાનની જે પરિસ્થિતિ છે તેની અંદર જો જોવા જઈએ તો મે મહિનાની અંદર વંટોળનું પ્રમાણ વધુ રહેશે. એટલું જ નહીં, 10 અને 11 મે પછી બંગાળના ઉપસાગરની અંદર હલચલ જોવા મળશે. સાથે સાથે પવન ચક્ર સારું રહેશે, જેના કારણે ચોમાસું પણ સારું રહેવાનો વર્તાળો અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર વધુ પવન પણ ફૂંકાશે. સાથે સાથે 4, 5 અને 6 જૂને કેટલાક ભાગોમાં વરસાદ થશે, જેની અંદર ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો પણ સમાવેશ થશે. આ ઉપરાંત જો જોવા જઈએ તો 7 અને 8 જૂને પવનની દિશા બદલાશે તેવી આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મઘા નક્ષત્ર બાબતે પણ તેમણે ખુલાસો કર્યો છે કે આ વખતે મઘા નક્ષત્ર હોવાથી વરસાદ પણ સારો રહેશે અને પવનની દિશા પણ બદલાશે. આ ઉપરાંત જુલાઈની અંદર વરસાદનો એક બ્રેક પડી શકે છે તેવી આગાહી પણ તેમણે કરી છે. સાથે સાથે જુલાઈમાં પૂરની સ્થિતિ વધુ તીવ્ર બને તેવી આગાહી પણ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતની અંદર જે ચોમાસું છે
તેમાં અંદાજે 101 થી 104 મિલીમીટર સુધી વરસાદ પડવાની સંભાવનાઓ પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં ચોમાસું સારું રહેશે તેવી વકી પણ તેમણે કરી છે. આ ઉપરાંત પાછોતરા વરસાદમાં પણ વધુ પવન ફૂંકાશે અને ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ સારા પ્રમાણમાં રહે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે આગાહીની અંદર એવી સ્પષ્ટતા પણ કરી છે કે આ વખતે રોહિણી નક્ષત્ર આવવાની પણ શક્યતા છે, જેના કારણે વરસાદની સાથે સાથે પવનની દિશા પણ બદલાશે અને ગુજરાતમાં પર્યાપ્ત ખેડૂતોને અનુરૂપ વરસાદ પડશે તેવી આગાહી પણ તેમણે કરી છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ અને વંટોળને લઈ અને આગાહી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જૂનમાં વરસાદ પડવાની સંભાવના છે અને ત્યારબાદ વરસાદમાં બ્રેક લાગવાની પણ સંભાવના છે. રાજ્યમાં અંદાજે 101 થી 104 મીમી જેટલું વરસાદ વરસી શકે છે. સાથે જ તેમના દ્વારા પવન અને વરસાદ સાથે જ વંટોળને લઈ અને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ભર ઉનાળે વરસાદ અને વંટોળની ખાસ આગાહી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી ચૂકી છે. જોકે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પણ વધુ પવન રહેશે તેવું જણાવ્યું. સાથે જ મે માસમાં આંધી અને વંટોળનું પ્રમાણ પણ વધુ રહેશે. સાથે જ 4, 5 અને 6 મેના રોજ પણ વરસાદ પડવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પણ વધુ પવન રહી શકે છે. સુરતમાં ગેસ રિફિલિંગનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે, જેમાં ગેસ સર્વિસની આડમાં ગેસ રિફિલિંગ કૌભાંડ ચાલતું હતું. ત્યારે કાપોદ્રામાં ગેસ રિફિલિંગ કરતા 2 દુકાનદારોને પોલીસે ઝડપી પાડ્યા છે. દુકાનદારો ઘરેલું સિલિન્ડરમાંથી ગેસ રિફિલિંગ કરતા હતા અને ત્યારબાદ નદિયાળ નગર વસાહત અને ચામુંડા ગેસ સર્વિસ નામની દુકાનમાં કાપોદ્રા પોલીસે દરોડા પાડી અને ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડને ઝડપી પાડ્યું હતું. અને આ સાથે જ અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર, ખાલી સિલિન્ડર અને ગેસ રિફિલિંગ મશીન સહિત 30,000થી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે પ્રકાશ ખટીક અને ભેરુલાલ ખટીકની ધરપકડ કરી કાપોદ્રા પોલીસે આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે. તો આ સમાચાર અત્યારે સુરતથી મળી રહ્યા છે, જેની અંદર ગેસ રિફિલિંગનું મસ્ત મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી છે. કાપોદ્રામાં રિફિલિંગ કરતા 2 જેટલા દુકાનદારો ઝડપાઈ ચૂક્યા છે અને પોલીસની ગિરફ્તમાં પણ તેઓ આવી ચૂક્યા છે. જે બિલકુલથી સુરત શહેરની વાત કરીએ તો સુરતમાં જે કહી શકાય કે ગેરકાયદેસર જે ગેસ રિફિલિંગની જે ઘટનાઓ છે તે દિવસે ને દિવસે વધી રહી છે અને તેના જ કારણે લોકો જે છે તેને ક્યાંક ને ક્યાંક તેના પર જે કહી શકાય કે સીધું જ જોખમ જે છે તે રહેલું હોય છે. કારણ કે જે અગાઉ પણ જે પ્રકારે ગેસ રિફિલિંગની ઘટનાઓ જે છે તેમાં બની હતી, તેમાં અનેક લોકો જે છે તે મોતને ભેટ્યા છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારની વાત કરવામાં આવે તો કાપોદ્રા વિસ્તારમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર જે છે તે આવેલું છે. ત્યાં જે જય અંબે ગેસ રિપેરિંગની જે દુકાન આવેલી છે, તે ગેસ રિપેરિંગની દુકાનમાં ગેસ રિફિલિંગ થતું હતું. એટલે કહી શકાય કે મોટી ગેસની બોટલમાંથી નાની ગેસની બોટલ ભરવામાં આવતી હતી ને તેના જ કારણે ત્યાંના જે લોકો છે તેને અવારનવાર ક્યાંક ને ક્યાંક ભય હેઠળ જીવવું પડી રહ્યું છે. કારણ કે જે પ્રકારે આ ગેસ રિફિલિંગ થતું હોય છે તેના જ કારણે ક્યાંક ને ક્યાંક ખૂબ જ જે કહી શકાય કે જોખમ રહેલું હોય છે. કારણ કે આ ગેસ રિફિલિંગ દરમિયાન જો કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાય તો તેમાં સીધું જ જીવનું જોખમ જે છે તે લોકો માટે રહેતું હોય છે અને તેના જ કારણે અનેક વખત આ બ્લાસ્ટ પણ થયા છે. એટલે કહી શકાય કે જે પ્રકારે આ ખૂબ જ ગંભીર વસ્તુ કહી શકાય ને તેના જ કારણે સુરતના કાપોદ્રા પોલીસને આ સમગ્ર મામલે બાતમી મળી હતી અને બાતમીના આધારે દીનદયાળ નગરમાં કાપોદ્રા પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન કહી શકાય કે 2 જેટલા લોકો જે છે તેમને ગેસ રિફિલિંગ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે. જે પ્રકારે પ્રકાશ ભુવનલાલ ખટીક અને ભેરુ રતનલાલ ખટીક આ બંને ઈસમો જે છે તે મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો ભરતા હતા અને રિફિલિંગ કરતા હતા. જો કોઈ પણ કારણોસર આ ગેસ રિફિલિંગ દરમિયાન જો કોઈ દુર્ઘટના સર્જાય તો મોટો બ્લાસ્ટ થઈ શકે તેમ હોય છે અને તેના જ કારણે અનેક લોકોના જીવનું જોખમ પણ થતું હોય છે. ત્યારે આ પ્રકારની જે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ થતું હતું ને તેના જ કારણે પોલીસ જે છે તે આ 2 આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 30,000 જેટલી જે મુદ્દામાલ જે છે તે જપ્ત કર્યો છે.
મહત્વનું કહી શકાય કે હમણાં થોડા સમય પહેલા જ સુરતના સરથાણા વિસ્તારમાં તેમજ કતારગામ વિસ્તારમાં આ પ્રકારે ગેસ રિફિલિંગ દુકાનમાં થતું હતું. તે દરમિયાન આગ લાગી હતી અને બ્લાસ્ટ થયા હતા. તે દરમિયાન બંને જગ્યાઓ પર બે લોકોના મોત થઈ ગયા હતા. એટલે કહી શકાય કે આ દુર્ઘટના જો કોઈ પણ પ્રકારની થાય તો ખૂબ જ ગંભીર પરિણામ આવી શકે છે. તેને જ લઈને કાપોદ્રા પોલીસે સમગ્ર મામલે તજવીજ હાથ ધરી હતી ને તેમાં જ આ બંને ઈસમો જે છે તે ગેસ રિફિલિંગ કરતા ઝડપાયા હતા અને તે બંનેને હાલ પકડી પાડી જેલ હવાલે કર્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એટલે કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરમાં આ પ્રકારે જે ગેસ રિફિલિંગનું કામકાજ ચાલી રહ્યું હતું તેના પર પોલીસે લાલ આગ કરી અને બંને જે આરોપીઓ છે તેની ધરપકડ કરી કાયદેસરની કામગીરી હાથ ધરી છે. જી.